મિત્રો આજની આધુનિક ટેકનોલોજીનો વિકાસ હોય કે ગમે તે હોય પણ એક નાની ઉંમરથી લઈ અને મોટા વ્યક્તિ સુધી પૈસાની બિલકુલ જરૂરિયાત રહેતી હોય છે। એ ચાહે કોઈ જીવન જરૂરિયાત પૂરી કરવા માટે હોય યા તો કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે, કોઈ પણ વસ્તુ લઈ લો મિત્રો, પૈસા વગર માણસને જીવનમાં ચાલતું નથી, બિલકુલ ચાલે એવું પણ નથી। તો આજના એપિસોડમાં આપણે એક એવા 3 કન્ટેન્ટ જોવાના છે કે જેના આધારે આપણે પૈસાને મતલબ મેળવી શકીએ, કે આપણા જે કંઈ પૈસાને લગતા ટોટલ જે કંઈ પ્રોબ્લેમો છે, જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ, એનું સોલ્યુશન આ જ એપિસોડમાં આપણે જોવાના છીએ। તો મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશભાઈ સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। એક જબરદસ્ત ટોપિક પર આપણે વાત કરવાના છીએ કે પૈસો નથી, યા તો માની લો કે આપણે કોઈ દેવું થઈ ગયું છે, માની લો કે 1-2 લાખની ઇમરજન્સીમાં જરૂર છે, કે તમે કોઈ અનચાહી વસ્તુ એવી ખરીદી લીધી છે કે જેના કારણે તમે દેવામાં ગયા છો, યા તો બીજા કોઈ એવા પ્રોબ્લેમ છે કે જેના કારણે તમે દેવામાં ગયા છો। કોઈ પણ વસ્તુ હોય મિત્રો, આજે તમને પૈસાની જરૂરિયાત છે, માની લો કે 1 લાખ કે 2 લાખ રૂપિયાની જરૂરત છે અને તમારા ખિસ્સામાં 1 પણ રૂપિયો નથી અને તમારી જોડે કોઈ એવો બિઝનેસ પણ નથી। હા મિત્રો છે, પણ બિઝનેસ એવો છે કે સિમ્પલી તમને 200-500 રોજના આપી શકે અને એના માટે આપણને 1 લાખ રૂપિયા એકઠા કરવા પોસિબલ નથી અને છે તો લોંગ ટાઈમ થઈ જાય એવું છે। હવે આ ટોટલી પ્રશ્નનું સમાધાન આ જ એપિસોડમાં મિત્રો કરવાનો છું, તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો। વિડીયોની શરૂઆતનું સોલ્યુશન આપણે એક સિમ્પલી એક્ઝામ્પલના માધ્યમથી જોઈશું। એક્ઝામ્પલ તમારે આ વિડીયોમાં જોવું જરૂરી છે કારણ કે એક્ઝામ્પલ આ જ પ્રોબ્લેમથી રિલેટેડ છે। હવે સિમ્પલી જોઈએ કે તમારી આજુબાજુ કોઈ બેંકની શાખા ઓપન થાય છે અને એ ઓપન થાય છે તો ત્યાં આગળ ઘણીવાર 0 બેલેન્સથી એકાઉન્ટ ઓપન થતું હોય છે, પણ લીગલી આમ જોવા જઈએ તો 500 રૂપિયા એકાઉન્ટમાં હોવા જરૂરી હોય છે અને એ ફોર્માલિટીઝ હોય છે કે જે તે બેંકના રૂલ્સ હોય છે, એ રૂલ્સ પ્રમાણે જે કંઈ ખાતાધારક વ્યક્તિ હોય છે એને 500 રૂપિયા એકાઉન્ટમાં રહેવા જોઈએ। હવે સિમ્પલી જોવા જઈએ કે આજુબાજુ જે કંઈ એરિયા હોય છે, એરિયાને બેંક મતલબ કવર કરતી હોય છે, ચાહે લોન પ્રદાન કરતી હોય છે કે ચાહે મતલબ એમની જોડે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ એ લોકોની પૂરી કરતી હોય છે કોઈ બી હિસાબે, તો એના માટે એકાઉન્ટ ખોલાવવું જરૂરી। હા મિત્રો, તમારું જે કંઈ પ્રશ્નનું સોલ્યુશન છે એ સોલ્યુશન આના માધ્યમથી જ થવાનું છે, તો તમારે આ વસ્તુ સમજવી જરૂરી છે। તો વાત હતી બેંકની, તો બેંક જે એકાઉન્ટ ઓપન કરે છે એમાં 500 રૂપિયા ડિપોઝિટ કરાવડાવે છે। હવે આ ડિપોઝિટ કરાવડાવે છે એવા નિયમ પ્રમાણે કે તમે 500 રૂપિયા ઉપાડી શકશો નહીં। સિમ્પલી જોવા જઈએ તો એ જ બેંકમાં 100 ખાતાધારકો ખાતું ખોલાવે છે 500 પ્રમાણે, તો 100 ગુણ્યા 500 કરશો તો 50,000ની મૂડી એકઠી થઈ જશે। વેલ એ જે 500 રૂપિયા લેખે જે 50,000 એકઠા થાય છે એ બેંકના નથી, છતાં બી બેંક એ ઓલરેડી લીગલી પણ વાપરી શકે છે। બસ વાત આપણે જે કંઈ દેવાની વાત છે અને જે કંઈ બિઝનેસની છે એ વાત છે, એ તો કદાચ બેંક પૂરું મતલબ એકઠા કરી શકે 50,000, પણ આપણા પ્રશ્નનું શું મિત્રો? હા તો એ જ જોવા જઈએ। હવે સિમ્પલી એક બીજું એક્ઝામ્પલ જોઈએ મિત્રો, તમે એપિસોડમાં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે આ એક્ઝામ્પલો એવા છે કે એની જે કંઈ મતલબ સ્ટેજ જે રીત છે એ રીતના હિસાબથી તમે સિમ્પલી થોડા ટાઈમમાં ઘણા બધા પૈસા એકઠા કરી શકવાનો છો વિડીયોના એન્ડ સુધીમાં। તો સિમ્પલી જોવા જઈએ તો આપણી આજુબાજુના જે કંઈ રાજ્યો હોય છે, રાજ્યોમાંથી ઘણા બધા લોકો, ટૂંકમાં કહેવા જવું તો ઘણા બધા ફેરિયાઓ એવા હોય છે કે ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને આપણી આજુબાજુ આવતા હોય છે, અવારનવાર રોજમાં દિવસમાં 2-3 વાર આવતા હોય છે અલગ અલગ વસ્તુઓ લઈને। સિમ્પલી આમ જોવા જઈએ તો આપણે જે ખેડૂત છીએ તો ખેતીલક્ષી ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણે ખરીદતા હોઈએ છીએ, કે સિમ્પલી એક એક્ઝામ્પલ તરીકે, એક ઉદાહરણ તરીકે જોઈએ તો માની લો કે આંબો છે કે પછી કોઈ જામફળી છે યા કોઈ મતલબ કોઈ ફળફળાદી જે કંઈ છોડ હોય છે એ છોડ આપણે ઓલરેડી ખરીદતા હોઈએ છીએ। તો જે કંઈ ફેરીઓ આવતો હોય છે તો ઘણા પ્રોફેશનલ પણ માણસો આવતા હોય છે કે જે એક અસાઇનમેન્ટ આપણી જોડે સાઇન કરાવતા હોય છે, કે જેમાં તમારે એક વોચ આપતા હોય છે કે રસીદ આપતા હોય છે, સિમ્પલી ભાષામાં કહું તો એ રસીદમાં એવું હોય છે કે 300 રૂપિયાનો કે 350 રૂપિયાનો કે 250 રૂપિયાનો છોડ આવતો હોય છે, તમારે ખાલી નોંધણી ફી તરીકે 50 રૂપિયા કે 100 રૂપિયા જમા કરાવવાના હોય છે અને લીગલી એ લોકો આપી પણ જતા હોય છે, કે જે મતલબ હાઇબ્રિડ જે ઊંચી જાતની મોટી કોઈ નર્સરીનું જે કંઈ બિયારણ હોય છે અને એમાં ફળફળાદી ઓછા ટાઈમમાં આવી જતું હોય છે। હવે વાત કરીએ એક ત્રીજા મુદ્દાની મિત્રો, તો આ જ વસ્તુમાં હું તમને એક આગલી વાત કરું કે જે બેંક 500 રૂપિયા જમા કરે છે એ જ 500 રૂપિયા જો તમારે માઇનસ કરવા હોય કોઈ વ્યક્તિ દ્વારા અનલીગલી તરીકો છે, પણ માની લો કે તમે કદાચ CSC સેન્ટર ચલાવો છો અને ત્યાંથી 100 રૂપિયા માઇનસ પણ કરી લો છો તો પણ ઓછા ટાઈમમાં થઈ જશે, પણ આપણે જે છે એ કાયદેસર અને કોઈ પણ ગુનામાં આવ્યા વગર કામ કરવાનું છે। તો આગળની વાત જોઈએ। હવે આ જ માની લો કે તમારી જે કંઈ 1 લાખ 2 લાખ રૂપિયાની જરૂરત છે એ તમારા માથા પર વજન છે કે તમારે 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા કઈ જગ્યાએથી લાવવા, પણ સિમ્પલી એ જ પ્રશ્નને માની લો કે 1 લાખ કે 2 લાખની જરૂર છે તો એ જ પ્રશ્નને માની લો કે 2 વ્યક્તિઓ વચ્ચે તમે વેચી દો છો। મીન્સ કહેવાનો મતલબ એવો કે 2 લાખની અત્યારે આપણને જરૂરત છે પણ એમાંથી 1 લાખ રૂપિયા કોઈ બીજી વ્યક્તિ આપણને
આપણને ચૂકવવા લાગે છે તો સિમ્પલી 1 લાખનું વજન તમારા માથા પરથી હલકો થઈ જશે મિત્રો. હવે સિમ્પલી આ જ વસ્તુને તમે 10 વ્યક્તિમાં વહેંચો છો તો બિલકુલ સિમ્પલ થઈ જશે કે એક જણના માથે માની લો કે કદાચ 20,000 રૂપિયા આવશે યા તો 10,000 રૂપિયા આવશે. બસ આ જ વસ્તુ કરવાની છે. પણ આ વસ્તુ થશે કઈ રીતના, બસ એ જ હું તમને કહી રહ્યો છું. જે તમારા ટોટલ પ્રશ્નનું જે કંઈ પૈસાનો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આ જ જગ્યાએ થવાનું છે મિત્રો. હવે ધ્યાનથી સાંભળજો. તમે વિડીયોની શરૂઆતથી એન્ડ સુધી જોયું હશે કે જે 3 મેં તમને એક્ઝામ્પલ આપ્યા, આ 3 એક્ઝામ્પલ એવા છે કે એમાં એક જ વસ્તુ કોમન છે મિત્રો. હા, કોમન વસ્તુ એ છે કે તમે ધ્યાન દઈને જો જોયું હશે તો કોમન વસ્તુ છે નેટવર્ક મિત્રો. નેટવર્ક મિત્રો એવી વસ્તુ છે કે નેટવર્કમાં એટલી તાકાત છે મિત્રો કે ઓછા ટાઈમમાં અને ઓછી મહેનતમાં તમે ઘણું બધું એચીવ કરી શકો. મેં તમને કીધું એવી રીતના કે માની લો કે કોઈ અનચાહી જે આપણને જરૂરત નહોતી એવો ખર્ચો આપણે કરી નાખ્યો અને માની લો કે આપણા સર પર દેવું થઈ ગયું છે યા તો કોઈ જરૂરિયાત હતી અને એના આધારે જો દેવું થઈ ગયું છે તો એ પૈસો આપણાથી મતલબ ઓછા ટાઈમમાં એકઠો કરો અને સામે જવાબ આપવો બિલકુલ અઘરો થઈ પડ્યો હોય ને એવી સિચ્યુએશન આવી હોય જ્યારે માણસ બેબાકળો થઈ જતો હોય છે, ગભરાઈ જતો હોય છે અને એક ટેન્શનમાં આવી જતો હોય છે, માનસિક બહુ પ્રેશર આવી જતું હોય છે, બધી રીતના નથી એ પોતાના કામમાં ધ્યાન લગાવી શકતો. આ સિચ્યુએશન મારી પણ હોય છે, હતી જે તે ટાઈમે, અત્યારે તમારી પણ હશે કે જ્યારે પૈસાનો પ્રોબ્લેમ આવી જતો હોય છે ત્યારે દરેક વ્યક્તિ આવી સિચ્યુએશનમાં આવી જતો હોય છે. ત્યારે નેટવર્ક એક એવી વસ્તુ છે અને મિત્રો નેટવર્કમાં એવી તાકાત છે કે એક જ કામના જો ભાગલા પાડી દેવામાં આવે, એનું મતલબ વિભાજીકરણ કરી દેવામાં આવે છે અને દરેક વ્યક્તિને વેચી દેવામાં આવે. સિમ્પલ જોઈએ તો તમે એવી કોઈ નામાંકિત કંપની કે જેની પ્રોડક્ટ માર્કેટમાં અત્યારે ચાલી રહી છે અને એવી કંપની કે જે તમને કોઈ સજેસ્ટ કરી રહ્યું છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે અને એના બેકગ્રાઉન્ડમાં તમે જઈને જુઓ છો તો માની લો કે માર્કેટમાં કોઈ પણ જાતનો ખરાબ ઇસ્યુ એના માધ્યમથી નથી આવ્યો. કહેવાનો મતલબ કે એની જે પ્રોડક્ટની ક્વોલિટી છે બહુ સારી છે અને એની જો પબ્લિકમાં ડિમાન્ડ છે તો એ પ્રોડક્ટને લઈને ચાલો છો તો તમે એ પ્રોડક્ટ પર માની લો કે સિમ્પલી 50 રૂપિયા કમિશન તમને જો મળે છે પણ એ જ વસ્તુ તમે જો ફોરવર્ડ કરી દો છો, આગલા 2 વ્યક્તિને શોધો છો અને એ માની લો કે સપ્લાયર બની જાય છે તો ત્યાંથી તમે માની લો કે પોતે સપ્લાય કરો છો, એને 50 રૂપિયા આવે છે અને સિમ્પલી એ જગ્યાએથી તમને 25 મળે છે તો 2 માણસો કામ કરશે તો સિમ્પલી 50 રૂપિયા એ આવશે. કહેવાનો મતલબ એવો કે 1 કલાકનું કામ કરો છો અને 50 રૂપિયા તમે પોતે કમાવો છો તો સિમ્પલી તમારા હાથ નીચે જો 2 વ્યક્તિ કામ કરે છે તો એ જગ્યાએથી તમને 25 એટલે કે 50 રૂપિયા એક્સ્ટ્રા આવશે તો 1 કલાકમાં તમારા 100 રૂપિયા બની જશે. આવી રીતના જે કંઈ નેટવર્ક બનશે એ નેટવર્ક બનતા થોડો ટાઈમ લાગશે અને જો જીવ દઈને કામ કરો છો, એક મન લગાવીને, તો સિમ્પલી 2 મહિનામાં લોકો ઘણા એચીવ પણ કરી લેતા હોય છે. ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમને હું લાઈવ લઈને થોડા ટાઈમમાં જ આવવાનો છું મિત્રો. આ જ જગ્યાએ 100% કે જે લોકો નેટવર્કના માધ્યમથી આજે જે જગ્યાએ એ લોકોને એક મોબાઈલ ફોનની સગવડ નથી એ જગ્યાએ આજે એ લોકો મોબાઈલ તો શું પણ સારું એવું ઘર, સારી એવી 4 વ્હીલ ગાડી, ઘણું બધું એચીવ કરી. તો મિત્રો ટૂંક સમયમાં હું આ જ જગ્યાએ આ જ એપિસોડમાં એવા જ વ્યક્તિઓને લઈને આવવાનો છું કે જે લોકોએ ખાલી સિમ્પલી 1-2 મહિનામાં એક લગાતાર મહેનતથી નેટવર્કના માધ્યમથી જે લોકો જોડે મોબાઈલની મતલબ સગવડ નહોતી એવા જ લોકો આજે પોતાની 4 વ્હીલ અને સારું એવું ઘર પણ એચીવ કરી લીધું છે એક સિમ્પલી. હા મિત્રો, મહેનત તો નો ડાઉટ કોઈ પણ કામમાં પડે છે અને મહેનત વગર બધું જ નકામું છે. કારણ કે મહેનત કર્યા પછી જે પણ સફળતા મળે છે, મહેનત કર્યા પછી જે કંઈ પરસેવો પાડીને આપણને જે કંઈ પૈસો મળતો હોય છે એની ખુશી કંઈક અલગ હોય છે અને સિમ્પલી કોઈ જગ્યાએથી ખજાનો મળી જાય યા તો કોઈ જગ્યાએથી લૂંટી લઈએ અને એનાથી જે ખુશી મળે છે એ બિલકુલ કશું જ નથી હોતી. વેલ, આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળી. પણ એ પહેલાં મિત્રો, જો વિડીયોનો કન્ટેન્ટ યોગ્ય લાગ્યો અને તમે જો હેલ્પફુલ લાગ્યો હોય તો એક ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો મારા તરફથી મિત્રો. અને જો યોગ્ય જ લાગ્યું હોય અને આવા જ એપિસોડ જોવા માંગતા હોય, કન્ટેન્ટ જોવા માંગતા હોય તો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, એક લાઇક જરૂરથી કરી દેજો. મળી આવતા એપિસોડમાં નવું લઈને, ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.